ભાવનગરમાં બની આગની ઘટના। લાતી બજારમાં ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં લાગી આગ। જોત જોતામાં આગ બની હતી વિકરાળ। આગની ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા ફાયરની જાણ કરાઈ। ભાવનગરમાં બની આગની ઘટના। લાતી બજારમાં ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં લાગી આગ। જોત જોતમાં આગ વિકરાળ બની હતી। આગની ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા ફાયરની જાણ કરાઈ છે। ફાયરની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે। કૌશિક રાજ્યગુરુ સબ ફાયર ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। ભાવનગરમાં આગનો બનાવ બન્યો છે। કેટલી ટીમ કામે લાગી હતી, કેટલું પાણી છટક્યું, ક્યાં આગનો બનાવ બન્યો? લાતી બજારમાં આવેલ ઠક્કર પ્લાયવુડની અંદર આગ લાગેલ હતી। અનુમાન લગાવેલ છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલ હોય। નીચે પ્લાયવુડની જે પણ સીટ હતી એ તમામ આગમાં સળગી ગયેલ છે અને આશરે 40,000 લીટર જેવું પાણીનો છંટકાવ કરી આગને અત્યારે સંપૂર્ણ કાબૂમાં લીધેલ છે, જેમાં કોઈ જાનમાલને નુકસાન થયેલ નથી, પણ પ્લાયવુડ છે એ તમામ નીચેનું સળગી ગયેલ છે। ઉપરના માળનું જે પણ પ્લાયવુડની સીટ છે એ બચાવી લીધેલ છે। અગાઉ પણ આવી રીતના બજારમાં આગ લાગી હતી ત્યારે અનેક દુકાનદારોને નોટિસ આપી હતી। તો આ જે આવી રીતના પ્લાયવુડની જે ગોદામ હોય છે ત્યાં આગળ ફાયર સેફ્ટીને લઈને કામગીરી કરવામાં આવી છે કે નહીં? ફર્સ્ટ એડ ફાયર છે એમની અંદર ફાયર એક્સટિંગ્યુશર ને એનું રાખવાનું એમની પાસે આવે છે, પણ એનો ક્રાઇટેરિયા એનઓસીનો નથી આવતો, એટલે એમને એનઓસી નથી આપવામાં આવતી, પણ ફાયરના સાધનો એમની પાસે ફાયર એક્સટિંગ્યુશરને અવેલેબલ હોય છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।